જીજે તું તો આનંદભાઈ એકલા બેહે લેવડા જઈએ એમની જોડે. આનંદ શેઠ. હા મુનીર. રોમ રોમ. એ રોમ રોમ. એક વાત કહું આનંદભાઈ. એક વાત કહું. બોલો. ખોટું ના લાગે તો કહું. બોલો બોલો. અત્યારે જમીનના ભાવ સારા આયા. તમારે જમીન પડી ને એ વેચી મારો તો સારું રહે. પણ મને પણ એ તમારે એટલું વિચારવાનું કે એમાં તમારો ભાગ તો હજ. ભાગ સાચો, પણ મારો ભાઈ ભાગ આવતો નહીં તો પછી હું શું કરું? તમારે લડવાનું હોય એના માટે. તમારો ભાઈ જ છે ને એ તમારી જમીન ઉપર અડપીને બેઠો. અડપીને બેઠો વાત સાચી છે. જો ભાઈ મારો ભાઈ વેચવા ના પાડે બરોબર, તો ભાઈ મારે કરવું શું? એના પાસે બધો કાગળિયો હશે હાલ મને. હવે જુઓ તમારો ભાઈ તમને કોઈ આવતો નહીં. તમારે એટલું વિચારવું પડે કે એમનો છોકરો કેટલા વધ્યો અને તમે હજુ હોય નો પડ્યો ના હોય. વિચારો તમે. એવું તો મેં મારા મગજમાં નહીં વિચાર્યું. તો કે એ જમીન ઉપર તમારા પૈસા જ નહીં જમીનમાં સર ને તો એ વેચી મારો અને હું કે સારું શહેરમાં જતા રહો તો તમારે હું કે જિંદગી બની જાય. તો કાલ સવારે આપણે જઈએ. હા તો વાંધો નહીં. તમે હું કે ભાઈને વાત કરી લો પછી મને ફોન કરો. જમીન અત્યારે સારા ભાવ ચાલી રહ્યા, કરોડ ઉપર જાય એવા. આપણે કાલ જઈએ તો પછી રૂબરૂ વાત કરીએ તો શું હતો? હા વેડ. હા સાચી મુનિ ને લાય તો ભાઈ હું જઈ અને આ ફેસલો કરી નાખું. ભાઈ તો બેઠો કારણ કે હું વાતો કરું. આવો ઘણા દાડે આયા ભાઈ. હા શું ચાલે બીજું? બસ વંતા મજૂરી કરીને આયા છે તો ચોકન જતા. આ એક જગ્યાએ ગયો તો ત્યાં વર્તા યાદ આવી. હું લાય ભાઈને ભેગો થતો. સારું સારું ઘણા વર્ષે યાદ આવ્યો. ભલે ભાઈ વાપર્યા તમને ના તો લે કહી દેવા દે. તો ભાઈ એનો વિચાર કરા. એક આપણા જમીનની વાત છે એટલે એમાં મારો ભાગ આવે મારો વેચવી છે. પાકાલા મફતનું ખાવાનું આવે છે. લીલા એમ જેવા એમ છો રાત દાડો મહેનત કરું મજૂરી કરું છું. ખબર હોય જમીન તો આપણી માં છે ને. હનો વિચાર એવો આવ્યો કદી નહીં ને. બરોબર વાત તારી સાચી મોટા, પણ આ તો મારા ઈચ્છા એવી હતી કે વેચવી છે. એના માટે લોહીનો પરસેવો કરી નાખવો પડે છે. તાન હચવાય છે ભાઈ. આ છે ને ખબર ના પડતી ને તો મોં પાડું. આ જમીન છે ને એ તો આપણી માં છે. આ મહેનત કરીએ મજૂરી કરીએ ને રોટલા એનામાં ઉપરમાં મળે છે. તમે ટાઈમસર આવી ભોણું તમને મળે છે. ઘરવાળીને આવી ગઈ છોકરા પાસે રાખી ચિંતા. જમીનની વાતો કરવાની આકડ્યા. ભાઈ વાતો પર હા બોલો. અત્યારે બધા જો જમીન વેચી બધા બહાર જતા રહ્યા બરાબર. હવે કોઈ રહ્યું નહીં. હવે મારા છોકરા માટે તો મુક્ત તો કરું. શહેરમાં જ્યાં ને એટલા બધા પેલા કોથળા ભરાઈ ફરે છે. પેલા કાકડિયા વેનતા થઈ ગયા એ ખબર છે. જમીન વેચી મારી વાપરી નાખે પસંદ કરશો તમે. બગાવ ખાશો બગાવ ભીખ માગશો. વાત સાચી તારે કેવું વાત સાચી. ભાઈ બોલો બોલો. હવે જમીન તારે હાલવાની છે કે નહીં? અને જમીન મારા બાપ દાદાઓની તારા બાપ દાદાઓની જમીન છે. બતાય હે ને ભાગ હોય તું નહીં હાલ. મને કોઈ ભાઈને તળાવ વાળો મળ્યો તેમાં જમીનનું કે કરે છે. પણ આજે ના વેકવા દઉં કાલે ના વેકવા દઉં ફોડી નાખ. હા ભાઈ હું વિચાર કરો શેઠ. મારો ભાઈ મોનતો નહીં બરોબર. હાલવાનું હવે મારે એને કોક કરવું પડશે. કોક તો કરવું પડશે આનંદભાઈ. જમીનના ભાવ સારા. ભાવ સારા બધા સાચી વાત આવે, પણ મારો ભાઈ માનતો નથી તો મારે કરવાનું શું?
ભલ ભલાના ભાઈઓના લગ કર્યા તો આ બે ભાઈઓનું શું હોય? અને હા બોલો. શું વિચારો ભાઈ? કોઈ નહીં, વિચાર તો એવો કરતો હતો કે હવે જમીનનું શું કરશું. ભાઈ ગમે તે તો નથી. આનંદ સર એક વાત કહું, બોલો. અત્યારે આ કળિયુગ ચાલે, હા. ભાઈ હગો ભાઈનો નહીં હોતો ગમે તે કહીને તમારું વિચારો ને. ભાઈ હવે ભાઈ હાલવા તૈયાર થતો નહીં, બરોબર. હવે મુનિમાં જે કહેતા હતા વાત સાચી હે. ભાઈ બહેનો નહીં તો કોક તો કરવું પડશે એના માટે. એક ભાઈને બીજા ભાઈની તૈયારી કરવી પડશે. ભાઈને પછી ભાઈને લડાવો અને અલગ કરાવો. હું કહું હા બોલો. તમારી વાતમાં એક જ થાય, હા. તમારે હવે તમારા ભાઈને પટાઈ જ નાખવું પડે તો તમારા હાથમાં જમીન આવે ને પૈસા આવે. મની ધ પાવર. પૈસા હશે તો બધું જ છે. મુનિની વાત સાચી હતી, તો લાઈ ફોન તો કરવા દે. મુનિ હા વાત તો થઈ ગઈ હે, તો આપણે જવાનું તૈયાર કરો. હા તો હું કાગળિયા તૈયાર કરી દઉં. ચાલો મળી. આ મારો ભાઈ છે, બરાબર. એને પતાવવાનો છે. હા ભાઈ તમારો આ મારો ભાઈ છે. એવું એમ હા, પતાવવાનો એમ. પટાઈ દેવાનું. હા, જમીન હાલતો નથી, મારો ભાગ હાલતો નથી, હા હા બરાબર. પટી જશે. પટી જશે ને? હા ચોક્કસ. ચાલો. બોલો ભાઈ ચમ આયા? ભાઈ મારા જમીનનો હક લેવા આવ્યો. તારા ઘેર જેવું બધું હતો ને, પણ હું ખેતરમાં આવ્યો લઈને. એટલે આટલી ઘરે ભાઈ ભાઈ કરતો તો ને હવે ફાતા છે ને જમીનનો ભાગ ને ભાઈ આ જમીનનો કાગળિયો કરે પૂછી લઈને આયા કાગળિયો મારા હકની છે. હકની આવી ગયો હવે. હા, મારો હક છે. હું ભાગ હાલ, હું સહી જો ભાઈ કરું. તારો હક સાચો હમ. પારી ને આ ફુંજે છે ને આપણે માન બાપ કહેવાય. હમ. એટલે આજે નહીં બને કાલે બને નહીં તો આજે કાલે ના એ ભાઈ નહીં થાય તાર જે કરવા કર. બતાજી મારે ભાઈ ને અમે કોઈ કાચી માટી ના છીએ, અમે કોઈ પડ્યું નહીં ખાતું તાણે. જો આમાં એમને રંગ લાવું તો ભાઈ ધક્કો માર્યો તમે તો મારા હકની જમીન કરી. એટલે બેન હા, આવું છે કાગળિયો છે જમીનનો. આમાં હમણાં ચીકો કરી તો જીત નહીં કરો. નહીં થાય નહીં થાય તારા સહી કરી જ પછી આજે. આજે ને કાલે નહીં. તારા કરી જ પછી. તું ગમે ટૂટી મરી અલ્યા, જશે, તમે- કરી જ પછી. આજ નહીં તો કાલ તું કરી આલી. બસ. સહી કરવી છે કે ભાઈ પહેરાવી દઉં? હા એ તો આજે નહીં થાય કાલે નહીં થાય. આવો લ્યા. આવો લે. આ છોકરો મરા જાય મરા ત્રણે ભેગા થાય. હા સહી કરવાની છે કે નહીં? હા? નહીં કરવાની. હા? આજે ને કાલે નહીં. પહેરાવી દઉં આને. લઈ લઈએ આપણે. હા. એટલે ક્ષેત્રીય મના. હા ક્ષેત્રીય ભાઈ ભાઈ ના નહીં તો એ ભોળાનાથ મારા છોકરા માટે તું ભગવાન બનીને આવજે. છોકરાની વાત કરતા તમે ભાઈનો કોઈ છોકરો ખરી? હા સર, મારો ભત્રીજો. તો એની સહી લેવી પડશે. એના કહું કે બધું પાણી ભરી જાય આપણે આ બધું કર્યું એની ઉપર. તો આપણે એને પતાવી દેવું પડશે.
એને પટાઈને ગમે તેમ સહી કરો તો તમારા હાથમાં જમીન આવશે, નકર જમીન નહીં આવે. તો આપણે પતાવી દઈએ વહીને લઈને. હા જોજો. હા ભત્રીજાને ઉડાડવાનો છે. ઉડાડી નાખીએ. ઊભા એ હશે શું આ? એ મને કોનો એ ગમે તે હોય એને લઈને તારે ઉપાડીમાં લાવવાનું મારે. પણ મને એક વર્ષ થઈ ગયું પણ હજુ ખૂની હાથમાં આવ્યો નહીં. તો મારા મહાદેવ તમે એવું પગ કરો કે આ ખૂની જલ્દી હાથમાં આવી જાય અને એનો જલ્દી હું નિકાલ લાવું અને મારા પપ્પાના હાથમાં શાંતિ અપાવું. હે મહાદેવ. લાઈને મારા દોસ્તને ફોન કરું જેમ કે મારા પપ્પાના દુશ્મનને જલ્દી ઉધાવડાવો. એટલે તો મેં પડ્યો નહીં પણ મારો મહાદેવ ગુજાર્યું હોય અને મારો રમ કરે, મારો દોસ્ત મારા કોમમાં આવે. હાલો. હા ભીખા ચલે તું બહાર છે તો ગમે તે કરી 2 દિવસમાં તું આવી જા ને ઘેર. તારું કોમ પડ્યું છે મારે. હા હા જલ્દી આવજે જેમ બને એમ. અર્જન્ટ તારું કોમ પડ્યું છે મારે. હા મારા બાપનું કોની હાથમાં ના આવે ને તો કે હું ચેનથી બેવાનું નહીં. ચાલ મારો ભીરું આવે બસ એટલી જ વાત જોઈ રહ્યો હું. મારો ભીરું આવે ને પછી આ જોડે રહી ને મારા બાપનું ખૂન કેમ બોલાય મને? હા ભીખા મજામાં ભાઈ? હા ભાઈ મજા. બોલ ભીખા તને એક વાત કરવી હતી મારે. બોલ. કેમ કે મારો જો 1 વર્ષથી મારા પપ્પાના ખૂનમાં વધુ છું. એટલે હજુ મળ્યો નહીં? હજુ નહીં મળ્યો. 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ થઈ ગયું પણ મારા હવે તારી હેલ્પ જોવા એટલે ખોળો. ખોરવા. અરે ખોળી કાઢે ગમે તે કરીને. ગમે તે કરીને ખોરી અને જે દુશ્મન છે ને એને મારે સબક શીખવાડવા. શીખવાડીશું એમાં તો હું બુડા તું આ ચિંતા કરે. આ તો પહેલા તું કીધું તો આટલું કોઈ કઈ ના ખોળી રહ્યા તો હોય. બસ આટલો મને સપોર્ટ આવ્યો. હા હા અરે લે હેડ ખોળીએ તો તાર લે. જો ભાઈ બંધ ખબર બોલો. આ રીતના 2 જણ ભેગું ફરશું ને તો કાતિલ હાથમાં નહીં આવે બરાબર. એટલે એક કામ કર, તું અલગ રીતના ખોળ, હું અલગ રીતના ખોળ બરાબર. પણ એક વાત કે ખાલી ચેવી? કે તારા પપ્પાના કોઈ ભાઈબંધ એવા હોય એવા મને કે. મારા પપ્પાના ભાઈબંધ તો એક ખાલી એક મુનિમ કાકા હતા. એવું એમ? હા મેં વાત સાંભળી છે કે મુનિમ કાકા ખાસ મિત્ર તે હતા. તું એમના ભેગો થયો? હું નહીં થયો. તું નહીં થયો ને તો એમના ભેગો થઈ લેજે પહેલા બરાબર. અને પછી હું બીજું તો આગળ કોક જાણી લઈએ બરાબર આસ્તે આસ્તે કરીને. હાલે હેડ આપણે તો તારે મુનિમને તું ભેગો થા અને હું બીજી રીતના ખોળું. બરાબર? હા રેડો. હા એટલે પેલા કઈ તો આવ્યો કે હું ખોળીને બતાવે પણ હવે કેવી રીતના ખોળું મારે. એટલે ફસવાનું બરાબરનું આમ ખોળે આગળ મેળ ખાય એમ નહીં. લાય કોમ કરું પેલો જંગલમાં પેલો રહે ને ડાકુ તરીકે વખડા એને જ ભેગો થાય દે. કદાચ રે પેલો એ થયો હોય તો એના ભેગો થઈને વાતચીત કરી લે. આવું મુનિમ કાકા ફાઈન જઈએ તો રસ્તો તો મળશે. કેમ કે મારા પપ્પાના મિત્ર મુનિમ કાકા હતા એટલે even બધી ખબર હશે કે મારા પપ્પા કેવી રીતે મર્યા અને કોને માર્યા અને શું કરવામાં આવી છે બધી જાણકારીઓ ભાઈ મળી રહ્યા. તો મુનિમ કાકા ભેગો થવા જોઈએ. બધી બગડી ગઈ મારા. બધું જોવા જો. હા? આ ઘટના બીજા બધા આ કડિયા જ્યાં છો મારા હારા કામ બંધ કરી નાખ્યું હો. કોણ? આવો ભાઈ. તો ઘર બાર મસ્ત બનાવી દીધી. ત્યારે તો કોઈ હતું નહીં. આ જોજો મસ્ત બંગલા જેવું લાગે તમારું.
એ તો કોમ અધૂરું પડ્યું યાર. પણ તમારે અહીં આવવાનું હોય ચમ થયું? મારા એક કોમથી હું આવ્યો. શું કોમ? તમે પેલા ફતરની ઓળખો લાગે? હા, મારા હારા ભાઈબંધ હતા. બોલો બોલો. એ મારા બાપા હતા. એટલે તમને ખબર એક વર્ષ પહેલાં ખૂન જીત્યું? હા એ ખબર તો પણ હું એમાં કોઈ જોડતો નહીં. મેં કરી તું શું હતું? મારા કાકા જેવું કે જો તમે એના ખાસ મિત્ર હતા બરોબર, તો હવે તમે જોઈન કરી આપો તો મેળ આવ્યો હોય. જેમ કે મારા આ ખૂનીને પકડવાનો મારે એક વર્ષથી હું ઊભું, પણ એક ખૂની મને મળતો નહીં બોલો. તો આટલી હેલ્પ કરો મારી ખાલી. પણ એ વાતમાં મને કોઈ ખબર નહીં હો. અને મારો શું તમારા ફાધર મારા કે બહુ મસ્ત માણસ હતા, સારા ભાઈબંધ હતા. પણ અત્યારે મને એ ખબર નહીં કે એની મોત છે જ નથી. હું તો એમ જ કહું કે એમની ભગવાન એમની આત્માને શાંતિ આપે. મુનિ કાકા ના પાડે, ખાસ ભાઈબંધ હતા તો મુનિ કાકા ના પાડે તો આમાં ખૂની કોણ હશે? પણ મુનિ કાકા ખબર હોય તો કહી દે તો સારું, તો એનો ઉકેલ મળે. આને તો રસ્તો તો કરવો પડશે. હા મુનિ આપણું હો. હા વાદી કરીએ. હવે શું કરશું? આવવાનો ભત્રીજો આવી ગયો અને લાઈવ ફોન કરવા દઈને વાત કરવી પડશે. એટલે કહું ઉપાધિ થઈ જશે આ તો. હલો. હા ભાઈ શેઠ, તમારે પેલા શું ક્યાંય ભત્રીજો આવી ગયો પાછો? તમને મેં પહેલાં જ કીધું તું, જોણ કરી હતી કોઈ એને હું ક્યાં કોઈક રસ્તો કાઢો, પણ તમે કોઈ કર્યું નહીં એનું. હવે શું કરવાનું બોલો? ઉપાધિ થશે આ તો બહુ મોટી. સારું તો જે હોય એ રસ્તો ક્યાં કાઢો એનો, ને કે આપણે બધા ફસાઈ જઈશું. કેમ કે છોકરો ખતરનાક દેખાય. હમણાં હાલ જ મળી ગયો મને. ઉપાધિ ના થાય તો સારું હોય. સારું એડો. એક વર્ષ થવા આવ્યો, માણસ ગામમાં આવ્યો, દેખાતો નહીં મારા નજરમાં. આ મુનિ મેં મને તો ટેન્શનમાં કરી દીધો. બાપાને મારી નાખ્યો તો લાવા એક પછી આવ્યો હતો તેને. અરે ગમે એવી સોપારી આવે ને તો ફતુ દાદા આગળ એક ફૂદા જેવું ગણાય. કોઈ ના કહેવાય, ગમે એવી સોપારી આવે ને તો પાર પાડી નાખો. એટલે આખું જંગલ ખોરી રહ્યું. લે કેટલા હંતોણ હોય રે. પેલો બહેરો થયો ગોડા જોવા એ તો નહીં શીખર. લાય મને જવા દે ના પા કોઈ કોઈ ચોટિયા દુખે કાપો આવો. તે શેનનો એટલા કોણ જાતો? હું આ જંગલમાં પેલા ફતુ દાદા ખોળવા આવ્યો હું. ઓળખાતો? ના નહીં ઓળખતો. કોણ હા તમે? આ જંગલનો રાજા ફતુ દાદા. તમે પોતે? હું પોતે. કોણ ચમાડતો હોય? ફતુ દાદા. મારી રજા વગર આ ઇલાકામાં કોઈ હલી શકતું નથી. પણ ભૂલ થઈ જાય. મારે ફતુ દાદા હોય ખાલી આ તો સાંભળ્યું એટલે તમે ભેગો થવા આવ્યો. માફ કરજો. અને તમે શું કરવા હોય? મારા માણસો સોપારી લેવા ગયા છે. તે હોપારી ખાયો તો હાલું હું. આ હોપારી નહીં, મર્ડર ને. મર્ડર કરો? હા મર્ડર કરો તમે. મર્ડર. આ ભૂલ થઈ જાય હો મારી. યાર નહીં આવું હવે કદ્યો. પૂછ્યા વગર જવા બાજુ ઇલાકામાં ના ફરકતો. આ જાવ ઉપર. જે મોણાનો ખોરતો તો ને જ મોણા હાથમાં આવ્યો સોપારી કિંગ કે મારો છે મર્ડર કરતો લાગે. લાય મને પેલા રણજીત ફોન કરવા દે તો હું એ આવે ને તો કોક કઈ વાંધો કદાચ એના બાપાનું મર્ડર વાને કર્યું શું ખબર. હાલો. હા ભાઈ રણજીત. અલ્યા ભાઈ જંગલમાં આવ્યો તો હું એક ભાઈને ખોળ્યો પણ એ ભાઈ હવે મર્ડર કિંગ હે બરાબર. શું કરવું એને ભેગું થવું હોય? હા તો હું જંગલમાં તું આય જલ્દી કણ. હવે જંગલમાં તો વચ્ચે વચ આવીને ભરે રહ્યો હું મુએ. તું ખોરતો આવે ને વચ્ચે આવે ને હેડ મુએ હમાં આવું. અલે જલ્દી આવી તો સારું. એ સારું હેડ આય. બોસરા ભાઈ. હા ભાઈ. તને હું કહું? હા કે એક ભાઈ હવે બરાબર. હા વરા જેવો પણ એ તો ખબર નહીં કોણ હે પણ કે ફતુ દાદા હું અને હોપારી કિંગ હે. હોપારી કિંગ હે? હોપારી કિંગ એટલે મર્ડર કરે. મર્ડર કરે? તો મર્ડર કરે તો એને પૂછપરછ તો કરવી પડે ને થોડી આપણે. એમ જ ને.
તો જઈએ ને ભાઈ આપણે લેહેડ કદાચ આરે હોય તો હા એમ જ ને લેહેડ આપણે જીઓ બોલ મને લાગે કે આ ગુંડો કોક જોનતો છે જોણ એટલે મર્ડર કરે એટલે કોક તો જોણતો હોય આ મોણ અને ઓના ફાઈન મગજથી કોમ લેવું પડશે કારણ કે આ ગુંડો કોઈ જેવો તેવો તો નહીં હોય જેવો તેવો તો ના હોય પણ અત્યારે હાલ એના પણ કોઈ મોણા નહીં એવું હોવે મન કે હોપારી લેવા જો એકલો હોય ને તો જોઈને પહેલા તો કૂટી નાખશે એને બરાબર જો પેલા પ્રેમથી મોનો તો બરોબર હા એમ જ ને નકર પછી આપણે વારી કરશું હેડ ન કચો ખાઈ જા ઓ ફત્તુ દાદા કે મારા માણસોને મોકલ્યા છે ઓ ચાલો પાછા વળીને આવે છે બહુ ટાઈમ કાઢી નાખ્યો અમને હા 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 ફત્તુ દાદાનું નામ પડે એટલે આખી ધરતીને ધારું જોવું પડે હજુ જે આયા નહીં હા ફત્તુ દાદા વગડાનો સિંહ કહેવો મો જંગલ મારો હા રણજીત હા ખબર દોડતો કે નહીં પેલો બેઠો જોઈ લે ફત્તુ ઉઠ ઓય કોણ છો લે ઉઠ કોણ છો તમે તો જા તારા માણસો બોલ બરે 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 બોલ બોલ યો તારો બાપ ને કોણ બાપ અરે મારા બાપુની ખબર ને એક વર્ષ પહેલા ખૂન કર્યું મારો બાપ હતો એનું નામ હતું ફતાજી તને તો ખબર હે? તારા પેલું કેવું તું કા બોલ આયો ચમ ધમાલ ચમ કરી તું નોમારીનું નોમાર મને અને તે ખૂની કર્યો ને તો તારી તો વાત લગાડી દઉં હું તને ખબર હે મારી વાત લગાય એક વાર તારી વાત જોઈ રહ્યો હું મારી રાહ જો હા તારી વાત પેલો જોઈ તું જઈને તારા ઘરમાં પાડ ને પછી મને વાત કર કરી હું તું વાત કર હે બોલ મારા ઘરમાં એવું કોણ હતું તે મારા બાપનું ખૂન કરે હે એવું પૂછું તારા હા આટલે લે હું તને જવાબ આલું નો પેલા તું મને કે સુરાવ કેવું ના છોડો તો જવાબ ના મળે કોણ કે ફતુ દાદા હા સુરા આટલે લે જવાબ જોવો છે તારા બોલ છોડ દે હાથ છોડ દે હું તને જવાબ આલું ઇનમાં તો છોડું બોલ આ જંગલનો રાજા કદી ભાગ છે નહીં મારું વચન થયું સુરા બોલ બાપા તાણા તારા વાતો પડી ને જઈને તારા પેલો કેવો કહેવાય લખવા વાળો તારા ભાઈબંધ તારા બાપનો ભાઈબંધ મુનિમ મુનિમ હોય ખરા મુનિમ એ મુનિમ ને પકડ એટલે બધું રહેશે તારા બાપનું ખુલ છે લ્યા તું હજુ મુનિમ નામ હાચું તમ બોલ. નહીં સાચું બોલો છું તું બોલે લે મારી પાહન ના ના તો મુનિમ ના ઝાટકા ભેગો કાપી નાખો જો મુનિમ નિર્દોષ નીકળે ને તો તારા કટકા કરીને અરે હત્તા કટકા કરજે જા મારું વચન છે હા ફતાસી ડાકુ હા સોડા એમનો મોન તો નહીં તો ઓન અંગત લઈ લઈ આવા લઈ જાવ નહીં મુનિમ નો નંબર તો છે ને તું ફોન લગાવવા છે પકડ પાકલું પાકલું લે લે જાય બીજા આ નહીં હલો અરે તારા હું જેવા સમજાતો. તો ચેપાઈ ગયા. બોરે હલો મુનિમ કરા ચલાવો તમે તાત્કાલિક તમારી જરૂર પડી છે અમારા હાર આવો અડ્ડા પર આપણે આવો બેસ વા બેસ બેસ અરે બેઠા બે બીજા હું નહીં મેં મુનિમને ફોન કરી દીધો મુનિમ આવે છે વાં પટકાર હા જા તારા મુનિમ ને લઈ આય જા જો નિર્દોષ નીકળે ને તો તને આ દુનિયાનું તારું નામ તને આખું રહસ્ય બહાર પડશે એટલો બોલ ભાઈ ઓર રાખજો વાની હો એ મારામાં આવી ગયો બા હું જાઉં હા બરાબર મુનિમ ને પકડજે આવવાના ત્યાર સુધી છોડતો નહીં મુનિમની વાના વાત નહીં આ જો ખૂની કરે છે ને અરે ખૂન અને મારા ડોહાનું ખૂન કર્યું છે ને વિશ્વાસ ના રાખતો વાનો જાનિયા જાના જો જો હોય જાના નહીં ઓય માફમાં રહેજે અવાજ માપ દાદા ફત્તુ દાદા દાદા જો નહીં, જા આ બાતું બાતું નીકળી જા અલ્યા ના કહ બોલે બીજા બસ હવે બહુ કહું તારો આભાર ભાઈ મારા આટલું હેલ્પ કરી આમ બરોબર જવું હો? હા 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 મુનિનો મેં ફોન કર્યો બરોબર બોલ તો હું નહીં હંતાવું તું હંતાજી અને તું અપડજી કે મુનિમ હું કહેવા માંગે બરોબર હા જા હું અંતે જાઉં તું ચિંતા ના કરે અને તમે- મને એમનો કહેશે ને રાજ કાયદેસર જો એક કિસ્સા ઉપર તને હંતાવાનું કહું હો અરે વિશ્વરાગ હું અંતે જાઉં તું મુનિમ ને બોલાય નકર તો જો તું અરે કટકા કરી નાખજે જા હાર જા હંતે જા આવો, આવો. તમારી વાત છે. શું કામ પડ્યું તમારે તમારું મુનિમ કાકા તો બહુ કોમ પડ્યું તમારે તો તમે તો મારા પપ્પાના ખાસ મિત્ર હતા હતા ને તો મારા પપ્પાનું રાજ તો તમને ખબર હોવી જ જોઈએ
હા આ પપ્પાનું શું રાજ હતું પાહું? આ મરવાનું કારણ તારા પપ્પા છે એ રીતે મરા મને શું ખબર હોય? હવે તમે બોલશો કે પછી સાચું કરાવવું પછી મારે સાચું એટલે જે સાચું એ તો હું કહું. મને કોઈ ખબર જ નહીં આ વાતમાં. મુનિ કાકા આ તો ઘર ફોડે અને ઘર તોડે એ ઘરના જ તોડે હા ને તો હું પણ છો તારા ઘરનો હું. હજુ સાચું બોલો તો બોલી દેજો નકર મુનિ કાકા હજુ મને ઓળખતા નહીં ભાઈ હું તને ઓળખીને બે તું મારા ભાઈ બંધનો છોકરો. તો મને સાચું કયો તારે હા હા બોલો. મારા બાપને મારવાનું કારણ હા તારા હમ તો હું તારા બાપને ચમ મારું? મારે તારા બાપ જોડે થોડી જમીન મુનિ લેવાની. કાકા, તમે હજુ જુઠ્ઠું બોલો હો સાચું કહી દો ને કઈ ભાઈ હજુ સર મારા ફાઈન બતાવું હું કોણ ભાઈ તાર જોડે? હા તમે અટકાઈ જો બીક લાગે છે હા ના 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 બીક મને હે નહીં. મેં કોઈ કર્યું નહીં તો. મુનિમ કાકા જો આ ભાઈ આવ્યો યાર આ ચોરી આવ્યો. બોલ મુનિમ હાચું બોલ. ઓય પડે પેલા માં નહીં તું ભરે તો તારો ન્યાય બતાવું તને. છોડ દે. બોલ હાચું બોલ. આ બાજુ આય. હાચું બોલ. અને રહસ્ય બતાય. ગોળીઓ મારે નકા. શેનું રહસ્ય? અને આ બાપનું રહસ્ય બતાય. ખૂન કને કર્યો? તમન જો કાઢી દો હમણાં. ના 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 બોલ. હા વાંચા બોલ દે. એના બાપનું ખૂન એના ભાઈએ જ કર્યું. બોલ હું કારણથી કર્યો? જમીન સીધો માટે. પડે. સીધો પડે ને કઈ ખુશી કાલે. ભરે તો આટલું બધું થઈ પપ્પાના ખૂનીને ઓધવા માટે એક વરા મેં બગાડ્યું તને ખબર હા તને ખબર પડે હા હું કેટલું હેરાન થયું હા અને તમે મારા પપ્પાનું ખૂન કર્યું તમને શરમ આવી જોવા ભેગા રહી રહી હવે તારા કાકાને એ પૂછવાનું. છોકરા બોલે બોલે. હા આ કાકાનું બધું ખોટું બોલા. આ સર રહસ્ય બકે જો બતાય ના જો ને. જો મુનિ કાકા સાચું બોલજો નકર મારાથી બંધો કોઈ નહીં ભાઈ તારા કાકાનું રહસ્ય અને તારા બાપનું રહસ્ય એક જ છે. જમીન માટેનો ઝઘડો. પણ મારો કાકો જમીન માટે શું કરે ઝઘડો કરે તારો બાપ કે તારા કાકાને જમીન નતો હાલતો. તો બોલો મારા કાકાને હું ફોન કરું ભાઈ છોડજે તું હા મને. તું ફોન કર. ફોન કરવો કોઈ ભાઈ તું છોડ મને. હાલે. હું ફોન કરું નાહી નહીં જાઉં. યા ફતુ દાદા તને જવાય ના દઉં ને. હેલો હા આનંદ શેઠ. એમ કહેતો હતો કે મારે તમને મળવું આજ મળવું જ પડશે. એક વાત આવી છે. ના ના બીજી વાત છે. તમે મળો તો ખરી. હું તમને લોકેશન મોકલું એકણ આવી જાઓ ડાયરેક્ટ. સારું આવો તા. તો કીધું કાકાએ આવો જ છે તું જો ભેજીનો ભેજ કેવો ઉકેલાય છે. તું જો એક વસ્તુ બે જો આપી લેજો જો મારા કાકા નિર્દોષ નીકળે ને હું પહેલા એકલો મળે તમે હંતાઈ જજો. હું એમને બધી રાત કઢાય પછી તમે બહાર આવજો. બરોબર બરોબર છે તને. ફતુ દાદા અને તને કીધું મુનિમ જો તમારી બેની વાત ખોટી નીકળી ને તો આ દુનિયામાં હજુ તને તમારું મનાતું નહીં મુનિ બોલ્યો તોય. નોમ નિશાન કાઢી નાખી બેનું હો આ કદાચ સાચું નીકળી તો તું અમે શું કરીએ તને. બોલ. જોઈશું એ તો પોણી દૂધનું દૂધ પોને આપણે પોને કાઢી વારે. હા તું બોલાય. મુનિમે વાંચો મને બોલાવેલ જંગલમાં. શું કામ હશે આનું? થોડું કોમ પડ્યું હતું તમારું. હા બોલો. આપણે પેલું મર્ડર કર્યું ખબર તમારા ભાઈનું? હા એમાં એક લોચો વાગ્યો. બોલો ચો વાગ્યો. એટલે મર્ડર તમે જ કર્યું હતું ને? હા એક એ તો એવો 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ થઈ ગયું પણ તમે જ કર્યું હતું ને? હા બરોબર. વાપર્યું. વાહ કાકા વાહ એક જમીન માટે કાકા ભાઈના તમે માઈ નાખ્યો તમને શરમ આવી જો હા જમીન જોતી હતી તો મને કહેવાય હું ના દો તમને શરમ તો મને હું જમીન આલવાનો હતો. કાકા તમને લાજ શરમ આવી જોવા હગા ભાઈને તમે મારો હો તમે ભાઈના નહીં થયા તો દુનિયામાં તો શું થવાના હે અલ્યા ભત્રીજા તારા ભાઈ મારા ભાઈ માટે હું પ્રેમથી માગવા ગયો પણ તારો ભાઈ તારો બાપ માનો હમું જેમ તેમ બોલ્યો. અને હું મારીને વાહ જો તારો કાકો. હા કાકો કેવા દુશ્મન લ્યા. વાહ મને વાહ. કાકા તને કોઈ કેવું નહીં મારાવા તું ઘરનો સન તને શું કહેવાનું મારે કે કાકો કહેતો શરમ મન તો આવે કાકા ભાઈના માઈ નાખ્યું શું કરવાનું મારે હે એક જમીન માટે ખાલી કાકા ભાઈના માઈ એ છોકરા આ તારા કાકાને એમ પૂછ
કે તને આ બધું શીખવાડ્યું કોને? હા પૂછ. આ બધું કરવા માટે શું કારણ હતું? ઘર પડી તું, આ ગાડી પડી હતી, બધું તમારે હું આપોત અને મારા બાપના નિર્દોષ તમારી નાખ્યો. તમારે શરમ આવી જવો એમ કહું હું. કોઈ બોલવાના શબ્દ નહીં રહ્યા મારા ભાઈ. બોલો એ મને પાછો આય, બંદૂક કાઢી હમણાં. બોલાય બોલાય. તો ભરે પોતાના લોહીનો ના હોય ને એ કોઈનો ના થાય. જો છે પોપટ જેવું બોલે છે. એ મને હાથ બોલ. એ હાથ બોલ. આ કોઈ હાથ બોલ. હું રશિયા બોલ. મારો સાચો રહેશે કહી દો. બોલ. આ મુનિ મેં બધું મને કીધું. હું કીધું? બે ભાઈઓને મજાવાના ધંધા. હા, બે ભાઈના ઝઘડા માટે આ મુનિ હતો. બે ભાઈનો કારણ મુનિમ. હા ચોર મુનિમ. હા લાલચ મુનિમ. કરી આલી. મુનિ મુનિમ ને બધી લાલચ આલી રૂપિયા માટે. તો મુએ તો ગમે તે હા. કીધું તો એના ભાઈને ખબર પડી જોઈએ ને કે ભાઈનું મર્ડર ના કરાય. મને એક જમીન માટે તે મારા બાપને મરાયો. તને શરમ આવી જવો. શરમ આવી બરાબર. જવો. દે દે. કાકા શરમ આવી જવો. તમારે શરમ આવી જવો. એક એક લાફાના ગરક છે. ઉભો થા, ઉભો થા, ઉભો થા, ઉભો થા. એ મુનિમ ઉભો થા, ઉભો થા. તમે બેને શરમ આપી દો. ઉભો રે, ઉભો રે, ઉભો રે. બે જણ થઈ માફી માંગી લ્યો અને આગળ ઉભો રે. પાછળ કોઈ નહીં. માફી માંગ હેઠ. મોરે કાકા તમારે તો આગળ પાછળ કોઈ નહોતું બરોબર. જે તો હું જતો ને તો તમે મારા બાપને માન્યું છે બરોબર. બધું મારે કશું જોતું નહીં બરોબર. મેં તમને ઉભો થા. તમારી ભૂલ થઈ ગઈ ભાઈ. હવે હું કે આજ પછી એવું નહીં થાય. જે જતા રહે એ તો પાછા આવવાના. લાલચ આલી. લાલચની અંદર હું આવી ગયો હતો અને તારા પપ્પાનું મેં મદદ કર્યું હતું. મારી ભૂલ થઈ ગઈ. હવે હું કે આજ પછી કોઈને હું લાલચ નહીં આલું. મને માફ કરો. જા તમને માફ કર્યા હતા. હાચા માફ કર્યો હો અને અરે સાચું બોલે. અરે હોય આવું કરીને બીજે ચોક કરશે.